ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 32.12% જેટલો વધુ વરસાદ. હજુ આગામી 22-23 જુલાઈ દરમિયાન ભારે વરસાદનું વર્તારું. દાંતાના માનપુર ગામની સીમમાં વિધર્મી શખ્સો દ્વારા ગાયની ક્રૂર હત્યા કરાતા ચકચાર. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ પણ ઉશ્કેરાટનો માહોલ. ઉચાપતની રકમ જમા ના કરાવતા પ્રાથમિક આચાર્યોનો કપાઈ જશે અડધો પગાર. વિરમપુરના પેટ્રોલ પંપ પર ગેરરીતિની ફરિયાદોના પગલે પુરવઠા અને તોલમાપ વિભાગનો ઓચિંતો દરોડો. ડીસામાં મુસ્લિમ સંત હજરત ભાઈજાન બાવાના 15મા ઉર્સમાં ભાગ લેવા આવેલા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કાશ્મીરને ગણાવ્યો ભારતનો અભિન્ન હિસ્સો. ઓવૈસી બંધુઓના નિવેદનોની કરી ટીકા. હવે જોઈએ સમાચાર વિગતવાર. મેઘરાજાની કૃપાદ્રષ્ટિ માટે દર વર્ષે તરસતા રહેતા બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ધરતીના ધણી મેહુલિયાએ પ્રથમ 2 રાઉન્ડમાં જ અસીમ વહાલ વરસાવી દીધું છે અને અત્યાર સુધીમાં જ બનાસકાંઠા જિલ્લામાં 43% જેટલો વરસાદ થઈ ગયો છે, જે કૃષિ ક્ષેત્ર માટે ખૂબ આશીર્વાદરૂપ નીવડે તેમ હોય ધરતીપુત્રોના ચહેરા ઉપર નવી ચમક જોવા મળી રહી છે. 2 વર્ષ પૂર્વે 2015ના વર્ષમાં જુલાઈ મહિનાના અંતમાં બનાસકાંઠા તેમજ રાજસ્થાનમાં બારે મેઘ ખાંગા થતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને બનાસવાસીઓને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું હતું. વળી આ પૂર હોનારત દરમિયાન મોટાભાગનું વરસાદી પાણી વહી ગયું હતું, જેથી આવી સ્થિતિમાં પૂર હોનારતના બીજા વર્ષે જોઈએ તેવો વરસાદ ના થતા ખેડૂતોના ચહેરા મુરઝાઈ ગયા હતા. જોકે આ વર્ષે પણ મેઘરાજાએ ચોમાસાના પ્રારંભે જ મજબૂત રાઉન્ડ મારી બનાસકાંઠાની ધરતીની તરસને મહદઅંશે छिपाવી દીધી છે. ગત વર્ષે 20મી જુલાઈ સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ માત્ર 10.88% જેટલો નહિવત વરસાદ નોંધાયો હતો, જેની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 43% વરસાદ પડી ચૂક્યો છે, જેથી ખેડૂતોના ચહેરા સ્વાભાવિક રીતે જ ખીલી ઉઠ્યા છે. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠામાં વરસાદની સરેરાશ 600 મિલીમીટર એટલે કે 24 ઇંચ વરસાદની છે, જેની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં જ 43% વરસાદ પડી ચૂક્યો છે. ગત વર્ષે એટલે કે 2016ના વર્ષે 20મી જુલાઈ સુધી પડેલા વરસાદની વિગતો જોઈએ તો અમીરગઢમાં 130 મિલીમીટર, દાંતીવાડામાં 89 મિલીમીટર, ધાનેરામાં 32 મિલીમીટર, દિયોદરમાં 142 મિલીમીટર, ડીસામાં 77 મિલીમીટર, કાંકરેજમાં 39 મિલીમીટર, પાલનપુરમાં 141 મિલીમીટર, થરાદમાં 25 મિલીમીટર, વાવમાં માત્ર 13 મિલીમીટર, વડગામમાં 116 મિલીમીટર, લાખણીમાં 99 મિલીમીટર તેમજ સુઈગામ ખાતે 15 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એટલે કે 20મી જુલાઈ 2016 સુધીમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 10.88% વરસાદ થયો હતો, જેની સરખામણીમાં આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં જ સરેરાશ 32.12% જેટલો વધુ વરસાદ થઈ ગયો છે. આજની તારીખ સુધીની સ્થિતિ જોઈએ તો બનાસકાંઠાના અમીરગઢમાં અત્યાર સુધીમાં 317 મિલીમીટર, ભાભરમાં 276 મિલીમીટર, દાંતામાં 410 મિલીમીટર, દાંતીવાડામાં સૌથી વધુ 487 મિલીમીટર, ધાનેરામાં 266 મિલીમીટર, દિયોદરમાં 202 મિલીમીટર, ડીસામાં 348 મિલીમીટર, કાંકરેજમાં 140 મિલીમીટર, પાલનપુરમાં 397 મિલીમીટર, થરાદમાં 211 મિલીમીટર, વાવમાં 130 મિલીમીટર, વડગામમાં 354 મિલીમીટર, લાખણીમાં 211 મિલીમીટર તેમજ સુઈગામ ખાતે 228 મિલીમીટર એટલે કે કુલ સરેરાશ 43% જેટલો વરસાદ થઈ ગયો છે. બનાસકાંઠામાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ 32.12%થી વધુ વરસાદ થયો છે. બીજી બાજુ હજુ વધુ વરસાદ થવાની પૂરી શક્યતા છે. ગત મંગળવારે રાત્રે પણ બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચ જ્યારે ડીસામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. બુધવારે સવારે 7 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢમાં 40 મિલીમીટર, ભાભરમાં 9 મિલીમીટર, દાંતીવાડામાં 1 મિલીમીટર, ધાનેરામાં 11 મિલીમીટર, ડીસામાં 51 મિલીમીટર, પાલનપુરમાં 12 મિલીમીટર, વડગામમાં 2 મિલીમીટર, લાખણીમાં 10 મિલીમીટર તેમજ સુઈગામમાં 3 મિલીમીટર વરસાદ પડ્યા હોવાના અહેવાલો મળ્યા છે. આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગનું અનુમાન સાચું પડે તો આગામી 22 અને 23 જુલાઈ દરમિયાન ફરીથી બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. ડીસા ખાતેની હવામાન વિભાગની કચેરીના મોસમ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર હાલ પડી રહેલો વરસાદ મોન્સૂન ટ્રક આધારિત છે, એટલે કે છૂટો છવાયો ક્યાંક ભારે તો ક્યાંક ઓછો વરસાદ પડે છે. પરંતુ કચ્છમાં સર્જાયેલ લો પ્રેશરના પગલે આગામી 22-23 જુલાઈ દરમિયાન બનાસકાંઠામાં ફરી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.
આ 2 દિવસ દરમિયાન બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ થવા સાથે કોઈક સ્થળે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ભારે પડવાની પણ શક્યતા હોવાનું મહેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું છે. બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાં ગઈ રાત્રે 40 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવકમાં વધારો થયો છે. આજે બુધવારે સાંજે 4 વાગ્યાની સ્થિતિએ દાંતીવાડા ડેમમાં 316 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળ સપાટી 561.40 ફૂટ નોંધાઈ છે. જો કે સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક હાલ સદંતર બંધ છે અને સીપુ ડેમની જળ સપાટી આજે સાંજે 578.18 ફૂટ જ્યારે મુક્તેશ્વર ડેમની જળ સપાટી 629.10 ફૂટ નોંધાઈ છે. બનાસકાંઠાના થરાદ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી આજે વધુ એક આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. નર્મદાની મુખ્ય નહેરમાં કોઈ અજાણ્યા ઈસમની લાશ તરતી હોવાનું જાણવા મળતા થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરે પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી મહા મુસીબતે આ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. નર્મદા નહેરમાંથી મૃત હાલતમાં મળેલો યુવક મૂળ થરાદ તાલુકાના મોરીખા ગામનો વતની અને હાલ ગાંધીનગર ખાતે રહેતો વાલજીભાઈ રઘનાથભાઈ દરજી હોવાની વિગતો બહાર આવતા મોરીખા ગામ અને દરજી સમાજમાં અરેરાટી મચી ગઈ છે. આ યુવક 2 દિવસ પૂર્વે જ પરિવારજનોને મળવા ગાંધીધામથી મોરીખા આવ્યા બાદ આ ઘટના બનતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પૃથ્વી પર થઈ રહેલા જળવાયુ પરિવર્તનને લઈ સમગ્ર વિશ્વ ચિંતામાં છે. ત્યારે આજે ડીસામાં લાયન્સ ક્લબ અને ડીસાની હવામાન વિભાગની કચેરી દ્વારા ડીસાની મામલતદાર કચેરીમાં 101 વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણ વખતે વૃક્ષોના જતન માટે ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા છે અને આ તમામ વૃક્ષોનો ઉછેર થાય તે માટે હવામાન વિભાગ દ્વારા તેની આગામી 4 વર્ષ સુધી કાળજી લેવામાં આવશે. આ અગાઉ પણ હવામાન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તે તમામ છોડ અત્યારે વૃક્ષ બની ચૂક્યા છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા જળવાય અને જે તે શાળામાં હાથ ધરાતા બાંધકામો ટકાઉ તેમજ મજબૂત બને તે જોવા માટે દરેક શાળાઓમાં એસએમસી કમિટીઓની રચના કરાઈ છે. જો કે આવી કમિટીઓના સભ્ય સચિવની જવાબદારી સંભાળતા આચાર્ય મહાશયો બાંધકામના કેસમાં સમિતિના સભ્યોને અંધારામાં રાખી કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ કરી લેતા હોવાની ફરિયાદો વધી રહી છે. વળી જે તે ગામડાઓમાં પંચાયતો દ્વારા શાળાઓમાં હાથ ધરાતા નવા કામોમાં પણ પૂરતી ગુણવત્તા જળવાતી નથી, જેથી જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવવો પડે છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના જાંદલા ગામે પણ ગેરરીતિની આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે અને આ ગેરરીતિને અટકાવવા સ્થાનિક ગ્રામ પંચાયત સદસ્યોને તાલુકા પંચાયત સુધી લાંબા થવાની ફરજ પડી છે. થરાદ તાલુકા પંચાયત દ્વારા એટીવીટી ગ્રાન્ટમાંથી જાંદલા ગામની પ્રાથમિક શાળામાં 5 લાખ રૂપિયાના ખર્ચે દિવાલ બાંધવાની કામગીરી હાથ ધરાયા બાદ કામમાં વેઠ વળાતી હોય ગ્રામ પંચાયતના સદસ્યોએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી દિવાલનું કામ સ્થગિત કરાવવા અથવા કામની ગુણવત્તા જળવાય તે માટે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી. જો કે પંચાયતના સદસ્યોની આવી ગંભીર રજૂઆતની અવગણના કરી દિવાલનું બાંધકામ ચાલુ રખાતા વિફરેલા અગ્રણીઓ તેમજ બાળકોના વાલીઓએ આ મામલે રોષ ઠાલવી આકરો વિરોધ નોંધાવ્યો હતો અને ગ્રામજનોનો વિરોધ હોવા છતાં બંધાઈ રહેલી દિવાલને તોડી પાડવાની ચીમકી ઉચ્ચારી હતી. આ શાળાના નકશા પ્રમાણે દિવાલનું વરંડાનું કામ થતું નથી. એ બાબત અમારી ખૂબ અરજ છે. ટીડીઓને અમે જાણ કરી છે પણ ટીડીઓ તપાસમાં આવતા નથી. એ બાબતે અમારી ખૂબ રજૂઆત કરવા માટે અમે ખૂબ અકળાઈ રહ્યા છીએ. આ શાળાનું કામ ચાલી રહ્યું છે તથા કોઈ ભ્રષ્ટાચારમાં આ બાળકો માટેની જવાબદારી ટીડીઓની કે કોની રહેશે કે ગામની કે સરપંચની, એ અમારી રજૂઆત છે અને આ કોમ માટે આનું ફેર કોમ ચાલુ થવું જોઈએ નકર અમે દિવાલ તૂટી પાડજો. આ છે થરાદ તાલુકાના જાંદલા ગામની પ્રાથમિક શાળાના વંડાનું કામ ચાલી રહ્યું છે અને ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે આ કામ જે ચાલે છે એકદમ થર્ડ ક્લાસની હલકી ગુણવત્તાવાળું કામ ચાલે છે. જે ટેન્ડરની મર્યાદાને મુજબ જે કામ હોવું જોઈએ એ કામ થયું નથી. આપ જોઈ શકો છો કે અત્યારે આ વંડાનો કામનું જે પહેલું નેચાનું ચણતર છે એ 18નું હોવું જોઈએ, એની પછી 14નું હોવું જોઈએ અને પછી 9નું હોવું જોઈએ. તો આ કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ એક સિમેન્ટના ખંડા વાપરીને સીધો 9નું ચણતર કરી દેવામાં આવે છે. તો એકદમ હલકી ગુણવત્તાવાળું કામ છે. આને લઈ અને જાંદલા ગામના જે પંચાયતના સદસ્ય છે એમણે ટીડીઓને રજૂઆત પણ કરી છે પણ કોઈ તંત્ર દ્વારા હજુ સુધી આની મુલાકાત લેવામાં નથી. જ્યારે આ દિવાલ કોઈ પણ વિદ્યાર્થી પર પડશે ને જ્યારે કોઈ મોટી જાનહાનિ થાય એની પહેલો તંત્ર જાગી અને આ કામ અટકાવે એવી ગામ લોકો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં છેડાયેલા યુદ્ધ બાદ પાકિસ્તાન છોડી બનાસકાંઠાના થરાદ ખાતે સ્થાયી થયેલા શરણાર્થી પરિવારો હજુ છત માટે હવાત્યા મારી રહ્યા છે.
આ પરિવારોને રહેણાંક માટે પ્લોટ ફાળવી દેવાયા બાદ સનદ આપવામાં દાખવાતી વિલંબ નીતિના પગલે શરણાર્થી પરિવારો છત્તી સગવડે અગવડ વેઠી રહ્યા છે અને અધિકારીઓ જવાબદારીનું પોટલું એકબીજા પર ઢોળી છટકવાના પ્રયાસો કરી રહ્યા છે. સરકારી તંત્રની આવી રેડિયાળ નીતિથી અકળાયેલા શરણાર્થી પરિવારો છેવટે આજથી થરાદ તાલુકા પંચાયત ખાતે ઉપવાસ પર ઉતરી જતા ખળભળાટ મચી ગયો છે. થરાદ ખાતે વર્ષોથી સ્થાયી વસવાટ કરતા પાકિસ્તાની શરણાર્થી પરિવારોનો આક્ષેપ એવો છે કે તેમને સરકારી રાહે જમીનના પ્લોટ ફાળવી દેવાયા છે, પરંતુ સ્થાનિક અધિકારીઓ પાકી સનદ આપતા નથી, જેથી લાભાર્થી પરિવારો છત્તી સગવડે અગવડ વેઠી રહ્યા છે. આ મામલે વારંવાર સરકારી બાબુઓનું ધ્યાન દોરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી અમારે ના છૂટકે ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે એવો દાવો પણ એક લાભાર્થીએ કર્યો હતો. થરાદમાં વસતા પાકિસ્તાની શરણાર્થી પરિવારોએ તેમને ફાળવેલ રહેણાંકના પ્લોટની સનદો મેળવવા આજથી આક્રમક અભિગમ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે થરાદના તાલુકા વિકાસ અધિકારીએ આજે પણ હાથ અદ્ધર કરી દેતા જણાવ્યું હતું કે અગાઉ થરાદમાં ગ્રામ પંચાયત હતી, જેથી અમારી જવાબદારી હતી, પરંતુ થરાદમાં નગરપાલિકા કાર્યરત થયા બાદ હવે અમારી કોઈ જવાબદારી રહેતી નથી. ઉલ્લેખનીય છે કે જવાબદારી કોની એ વિષય સાથે લાભાર્થીઓને કંઈ લેવા દેવા નથી. લાભાર્થી પરિવારોને તો પ્લોટની સનદથી જ મતલબ છે, ત્યારે સંબંધિત અમલદારો આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવે અને અરજદારોને ન્યાય અપાવે તે જરૂરી જણાય છે. 4-5 જણા અમે 5 જણા છો ભૂખ હડતાલ પર બેઠા છો તાલુકા વિકાસમાં. સંબંધ મને જડી નથી, એના માટે 200 સંબંધો બાકી છે, એટલે એને સંબંધ જડી જાય મને તપાસ કરીને. કાલે બેઠા હતા હું કલેક્ટર ઓફિસમાં. કલેક્ટર ઓફિસ પછી મામલાદારને ટીડે સાહેબને બોલાવે આજની તારીખમાં કીધો છે. અમને તાલુકામાં મૂક્યા ભૂખ હડતાલ ઉપર બેસવા માટે. અમે પછી આજની તારીખમાં અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છો. અમારો નિકાલ કોઈ આવતો નથી. આવે એટલે કામ આવે, નકર કોઈ કામ અમારું આવે નહીં. એટલે તમારે આગળ તમે શું કરશો નહીં મળે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. દાતાના માનપુર ગામની સીમમાં વિધર્મી શખ્સો દ્વારા ગાયની ક્રૂર હત્યા કરાતા ચકચાર. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કર્યા બાદ પણ ઉશ્કેરાટનો માહોલ. ઉચાપતની રકમ જમા ના કરાવતા પ્રાથમિક આચાર્યોનો કપાઈ જશે અડધો પગાર. વિરમપુરના પેટ્રોલ પંપ પર ગેરરીતિની ફરિયાદોના પગલે પુરવઠા અને તોલમાપ વિભાગનો ઓચિંતો દરોડો. ડીસામાં મુસ્લિમ સંત હજરત ભાઈજાન બાવાના 15મા ઉર્સમાં ભાગ લેવા આવેલા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કાશ્મીરને ગણાવ્યો ભારતનો અભિન્ન હિસ્સો. ઓવેસી બંધુઓના નિવેદનોની કરી ટીકા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર,
ડોક્ટર અંકિત પઢિયાર. હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દેશમાં ગૌ હત્યાના મામલે અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આજે પણ દેશ અને રાજ્યમાં અનેક જગ્યાએ ગૌ હત્યા યથાવત છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના માનપુર ગામે આજે 4 જેટલા લોકોએ ગાયની ચાકુના ઘા ઝીકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જોકે ગૌ હત્યાના મામલે વાતાવરણ તંગ ન બને તે હેતુથી પોલીસે તાત્કાલિક ધોરણે 4 અધિકારીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેશમાં ગૌ હત્યાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાને પણ ગૌ હત્યા મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ગૌ હત્યા અટકે તે હેતુથી વિધાનસભામાં કાયદો પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ આજે પણ રાજ્યમાં ગૌ હત્યા અને ગાય પરના અત્યાચારો ઓછા થયા નથી. ત્યારે ગત રાત્રે દાતા તાલુકાના માનપુર ગામે ગૌ હત્યાનો મામલો સામે આવ્યો છે. ગત રાત્રે એક ગાય ખેતરમાં ચરવા ગઈ હતી તે વખતે 4 જેટલા શખ્સોએ ગાયને બાંધી ગાય પર નિષ્ઠુર રીતે ચપ્પાના ઘા માર્યા હતા, જેથી આ ગાયનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ડઘાઈ ગયેલા ગાય માલિક રઘાભાઈએ દાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગૌ હત્યાના મામલે ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓ વિરુદ્ધ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ગુજરાત ગૌ સંરક્ષણ અધિનિયમ 2017 મુજબ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગઈકાલે 14:0 વાગ્યાના અરસામાં સદર ગુનાના ફરિયાદી નામે રઘાભાઈ રહે કાસા નાવ પોતાના બકરા તેમજ ગાયો ચરવા સારું તેમનો દીકરો ગયેલ, જે દરમિયાન ગાયો ચરતા આ કામના આરોપીઓ જે માનપુર ખાતેના છે, માનપુર ખાતે તબેલામાં જતી રહી, જેથી તબેલામાં જવાના કારણે આ કામના આરોપીઓએ કુહાડી, છરા તેમજ લાકડીઓથી ગાય પર હુમલો કરેલો, જેના કારણે તે મરણ ગઈ. જે લગતનો ગુનો દાખલ કરવામાં આવે અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે. કેટલા આરોપી છે? ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં જ ગૌ હત્યા અટકે તે માટે ગૌ સંરક્ષણ અધિનિયમ 2017 પસાર કરવામાં આવ્યો છે, પરંતુ આજે પણ ગૌ હત્યાના બનાવો યથાવત છે. દાતાના માનપુર ખાતે ગૌ હત્યા થતાં સ્થાનિક રહીશો અને ગૌવંશ પ્રેમીઓના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બીજી બાજુ ગૌ હત્યા કરનાર 4 ઇસમો વિધર્મી હોય, કોઈપણ પ્રકારની અરાજકતા ન ફેલાય તે માટે પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ તંત્ર સજાગ બની ગયું છે. જોકે ગાયની ક્રૂર હત્યાના પગલે દાતાના માનપુર ગામ તેમજ પંથકમાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. છેવાડાના તાલુકા મથક થરાદ ખાતે વર્ષોથી સિટી સર્વે અધિકારીની કચેરી કાર્યરત છે, પરંતુ આ કચેરીમાં મોટાભાગે જવાબદાર અધિકારીઓ હાજર જોવા મળતા ના હોય અરજદારો અટવાઈ રહ્યા છે. આ કચેરીમાં અરજદારોના કામો ટલ્લે ચડાવાતા હોય આજે વિફરેલા અરજદારોએ હોબાળો મચાવી આવી લાલિયાવાડી સામે રોષ ઠાલવ્યો હતો. એક અરજદારે ગત 8મી એપ્રિલે વારસાઈ નોંધ દાખલ કરવા અરજ ગુજારી હોવા છતાં આ કામગીરી સંભાળતા સુનિલભાઈ પરમાર નામના મેન્ટેનન્સ અધિકારી હાજર નથી તેવા બહાના હેઠળ 3 મહિનાથી અરજદારને ધક્કે ચડાવાતા આજે અરજદાર સહિત અન્ય અરજદારોએ સિટી સર્વે કચેરીમાં હોબાળો મચાવી જિલ્લા કલેક્ટર દિલીપ કુમાર રાણા, થરાદની સિટી સર્વે કચેરીના 2 જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફરજનું ભાન કરાવે તેવી માંગણી કરી હતી. 11/4/2017 પ્રોપર્ટી કાર્ડ માટે અરજી આપેલી હતી. હજી સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. 4 મહિનાથી અમે 3 મહિનાથી અહીં આગળ સિટી સર્વેમાં ધક્કા ખાઈએ છીએ, ત્યારે આજે આવો કાલે આવો એનું એ રિપીટ કરે છે. અને જ્યારે આવો ત્યારે અઠવાડિયામાં 4 દિવસ સાહેબ હાજર રહે છે અને મહિનામાં, અને જ્યારે કહો ત્યારે અંગૂઠાનો જ પ્રોબ્લેમ કહે છે, અંગૂઠો આવતો નથી, અંગૂઠો આવતો નથી. જ્યારે એને કહીએ વધારે ત્યારે કે ઉપર અરજી કરી દો, નામ કરી દો, કોઈ જવાબ આપતા નથી. અત્યારે કે તમારથી જે થાય તમે આગળ કરો, મારથી કોઈ થાય એમ નથી. હાલ ક્યાં છે અધિકારી? અત્યારે અધિકારી નીકળી ગયા છે, ઓફિસ છોડીને જતા રહ્યા છે. કેમ?
કે કોઈ મીડિયાવાળા આવવાના હતા, બોલાયા છે, કામ કરતા નહોતા એટલે ઓફિસ છોડીને જતા રહે, કામ ન કરવાના બહાર. પ્રોપર્ટી કાર્ડની નકલ લેવા માટે આવ્યો છું અને 2 વખતથી આવું છું. એમને એમ કહેવાનું કે જ્યારે આવું ત્યારે એમ કહે છે કે અંગૂઠો આવતો નથી, અંગૂઠો આવે એટલે તમને નકલ આપીશ. અત્યારે શું કહે છે અધિકારી? અત્યારે એ જ કહે છે કે અંગૂઠો આવે છે તો તમને નકલ લઈ. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ડીસા તાલુકાના થેરવાડા નજીક વધુ એક અકસ્માત સર્જાતા 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મંગળવારે સાંજે બાઈવાડા થેરવાડા રોડ પર બોલેરો જીપ અને અલ્ટો કાર સામસામે ટકરાતા 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠાના થરાદ ખાતેથી ટ્રકની ચોરીના પ્રયાસને થરાદ પોલીસે નિષ્ફળ બનાવી ટ્રક ચોરને ઝડપી લીધો છે. કોઈ અજાણ્યો શખ્સ થરાદ ખાતે આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસ આગળ પડેલી GJ02Z8863 નંબરની માલવાહક ટ્રકની ચોરી કરી રાજસ્થાન તરફ ભાગ્યો હોવાની જાણ થતાં થરાદના ડીવાયએસપી ઉમેશભાઈ પટેલની સૂચનાથી પીએસઆઈ આરજી ચૌધરીએ તેમની ટીમ સાથે નાકાબંધી કરી ખોડા ચેકપોસ્ટથી ચોરીની આ ટ્રક સાથે રાજસ્થાનના ચોહટન તાલુકાના ભોજારિયા ગામના ચંદનારામ સોનારામ જાટ નામના શખ્સને ગણતરીના કલાકોમાં જ ટ્રક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પોલીસની સક્રિયતાથી ટ્રક ચોરીની કોશિશ નિષ્ફળ નીવડતા પોલીસની કામગીરીની પણ સરાહના થઈ રહી છે. બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓના આચાર્યો દ્વારા સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટ બારોબાર વાપરી દેવાઈ હોવાની વિગતો તપાસ દરમિયાન બહાર આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ નાણાં વ્યાજ સહિત ભરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે 20 આચાર્યોએ વ્યાજ સહિત નાણાં જમા કરાવી દીધા છે, જ્યારે બાકીના 9 આચાર્યોના પગારમાંથી 50% રકમ કાપી ઉચાપતની રકમ વસૂલ કરવાની કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હાથ ધરી છે. વર્ષ 2016-17 દરમિયાન શાળાઓના આચાર્યો દ્વારા સર્વ શિક્ષણ અભિયાન સહિત અનેક બાંધકામના કામોમાં ગેરરીતિ આચરી 1.32 કરોડ રૂપિયાની ઉચાપત કરાઈ હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ 29 કસૂરવાર આચાર્યોને નોટિસ પાઠવી ઉચાપતની રકમ ભરવા આદેશો કર્યા બાદ પણ 32 લાખથી વધુની રકમ બાકી રહી જવા પામી હતી. જે વસૂલવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંબંધિત આચાર્યોને જામપુરા પ્રાથમિક શાળામાં બોલાવી તમામ 29 આચાર્યોની ઉચાપતની રકમ નહીં ભરે તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપ્યા બાદ 20 આચાર્યોએ 18% વ્યાજ સાથે રકમ જમા કરાવી દીધી હતી, જ્યારે બાકીના 9 આચાર્યોએ ઉચાપતના નાણાં જમા ન કરાવતા ઉચાપતના નાણાં વ્યાજ સાથે વસૂલવા જે તે આચાર્યોના પગારમાંથી 50% રકમ કાપી રિકવરી કરવાની કાર્યવાહી પ્રાથમિક શિક્ષણાધિકારીએ હાથ ધરી છે. આચાર્યો તેમજ શિક્ષકો દ્વારા ઉચાપત કરાયાની ફરિયાદ અને પૈસા ભરવાના આદેશ બાદ હવે જિલ્લાના અન્ય શિક્ષકો તેમજ આચાર્યોમાં પણ ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી બાંધકામની ગ્રાન્ટમાં 29 આચાર્યોએ ઉચાપતને ગેરરીતિ કરેલી હતી, જે અગાઉ આપણે દર્શાવેલું છે. આ 29 આચાર્યોને નોટિસ આપી અને રૂબરૂ મુલાકાત કરી રૂબરૂ એમને સાંભળી અને આ પૈસા સરકારના પૂરેપૂરા ભરવા માટે અમે જ્યારે અમને કહેવામાં આવી ત્યારે એમાંથી 20 આચાર્યોએ 18% વ્યાજ સાથે જેટલી રકમ એમને હાથ ઉપર રાખી હતી ઉચાપત કરી હતી એ સમયગાળાના દરમિયાનના 18% વ્યાજ સાથે રકમ પરત કરેલી છે. જ્યારે 9 આચાર્યોએ આ અંગે કોઈ રકમ પરત કરેલ નથી ત્યારે અમે 50% પગાર કાપીને એ રકમ વસૂલવાના છીએ. સાથે સાથે સરકારી ખાતાકીય રીતે પણ એમના ઉપર જે પગલાં લેવાના પગલાં લઈ અને આવા આચાર્યો ફરી આવું કૃત્ય ન કરે અને જિલ્લામાં પણ બીજા આચાર્યો આવું કૃત્ય ન કરે, સરકારશ્રીના પૈસા સરકારને પરત મળે અને બાળકો માટે ખર્ચાય માટે અમે પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે કાર્યરત પેટ્રોલ પંપ ઉપર તોલમાપમાં ગેરરીતિ આચરવા સાથે પેટ્રોલિયમ પેદાશોમાં ભેળસેળ કરાતી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે પુરવઠા તંત્ર તેમજ તોલમાપ વિભાગની ટીમે આજે સંયુક્ત રીતે આ પેટ્રોલ પંપ ઉપર દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિરમપુરના આમંત્રણ ફિલિંગ સ્ટેશન નામના પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખરીદતા વાહન માલિકોએ તોલમાપમાં ગોટાળા તેમજ પેટ્રોલ અને ડીઝલમાં ભેળસેળની ફરિયાદો કરતા જિલ્લા પુરવઠા અધિકારી અનસુયાબેન ઝા, તોલમાપ અધિકારી વીવી ચૌધરી, તોલમાપ વિભાગના મદદનીશ અધિકારી HA મીર, અમીરગઢના મામલતદાર KM પટેલ, નાયબ પુરવઠા મામલતદાર દિનેશભાઈ પરાધી, સર્કલ ઓફિસર સુરેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ પુરવઠા નિરીક્ષકો અલ્પેશભાઈ રાવલ, ફિરોજભાઈ બાગવાન અને ભગવતીબેન ચાવડાની ટીમે આજે આ પેટ્રોલ પંપ પર દરોડો પાડી સંયુક્ત રીતે તપાસ હાથ ધરતા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા અને આ કાર્યવાહીને આવકારી હતી.
અમારે વિરમપુર ઇલાકામાં 25 થી 30 ગામડા છે, ત્યાંની વચ્ચે એક જ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપની અંદર ડીઝલમાં કેરોસીનનો ભેળ આવે છે અને પેટ્રોલમાં કેરોસીનનો ભેળ આવે છે અને માપતોલ હરખું મળતું નથી. અમે 5 લીટર ભરાઈએ તો 4.5 લીટર કે 4 લીટર જ નીકળે છે. ગાડીઓ એવરેજ દેતી નહીં, અમારા ગાડીઓના પેલા પંપ બેસી જાય છે. બરોબર. તમે આજે શું કર્યું? આજે અમે પહેલાં અહીંયા અહીંથી ડીઝલ ભરાયું, એ ડીઝલમાંથી અમે સેમ્પલ લીધું અને પછી જલોત્રા ગયા. જલોત્રાથી ત્યાંથી એક સેમ્પલ લાવ્યા, 2 સરખામણી કરી એટલે ડીઝલમાં અમને રાત દિવસનો ફરક લાગ્યો. એટલે અમે આવીને પછી બંધ કર્યો. બંધ કરીને મામલતદાર કચેરીએ ફોન કર્યો અને આપણે પાલનપુર પુરવઠામાં અમે ફોન કર્યો અને રજૂઆત કરી અમારી કે ભાઈ અમારા જે ડીઝલ અને કેરોસીન આવે એમાં ભેળસેળવાળું આવે, માપતોલ બરોબર મળતું નથી. દરમિયાન આ કાર્યવાહીની વિગતો આપતા અમીરગઢના મામલતદાર કેએમ પટેલે જણાવ્યું હતું કે પુરવઠા અને તોલમાપ વિભાગની ટીમ દ્વારા હાલ તપાસ થઈ રહી છે. ભેળસેળ તેમજ તોલમાપના ગોટાળાની ફરિયાદો સાચી પુરવાર થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. હવે ફરી સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં મુસ્લિમ સંત હજરત ભાઈજાન બાવાના 15મા ઉર્સમાં ભાગ લેવા આવેલા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કાશ્મીરને ગણાવ્યો ભારતનો અભિન્ન હિસ્સો. ઓવેસી બંધુઓના નિવેદનોની કરી ટીકા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. YouTube પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. दिल में तुमको बसा के मैंने गम की दुनिया खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ધાનેરામાં BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા 3 દિવસીય પારાયણ કથાના અંતિમ દિવસે આજે પૂજા અને મહાઆરતી સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ ધાનેરા દ્વારા 3 દિવસીય પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો. દરમિયાન આજે 3જા દિવસે ભગવાન સ્વામિનારાયણની પૂજા અને મહાઆરતી રાખવામાં આવી હતી, જેમાં સ્વામિનારાયણ સત્સંગ મંડળના સેવકો તથા ભક્તોએ ઉપસ્થિત રહી પૂજા કરી મહાઆરતીનો લાભ લીધો હતો. આજે આ કથાની સુખરૂપ પૂર્ણાહુતિ થઈ હતી. ડીસાના મુસ્લિમ સમાજના સંત હજરત ભાઈજાન બાવાના 15મા ઉર્સ નિમિત્તે આજે ડીસા આવેલા ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસાઇક બોર્ડના પ્રમુખે અમન અને શાંતિની વાત કરતા કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને અવેશી બંધુ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. ડીસામાં થઈ ગયેલા મુસ્લિમ સમાજના મહાન સંત હજરત ભાઈજાન બાવાના 15મા ઉર્સ પ્રસંગે આજે ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસાઇક બોર્ડના પ્રમુખ સૈયદ હજરત મોહમ્મદ અશરફ કિછોયા પીર સૈયદ આલમગીરી અશરફ સાથે ડીસાની રિસાલા મસ્જિદ ખાતે આવી પહોંચ્યા હતા. સૈયદ હજરત મોહમ્મદ અશરફના દીદાર કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો પણ ઉમટ્યા હતા. આજે ડીસા આવેલા ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસાઇક બોર્ડના પ્રમુખ
સૈયદ હજરત મોહમ્મદ અશરફે કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે કાશ્મીરમાં જે પરિસ્થિતિ છે તેની નિંદા કરી હતી અને ઓવૈસી બંધુ દ્વારા જે તે દેશની એકતાને ખંડિત કરવા માટે જે બયાનબાજી કરવામાં આવી રહી છે તેને પણ ગેરવ્યાજબી જણાવી હતી। આ ઉપરાંત તેમણે પણ કાશ્મીરને અખંડ ભારતનું અંગ જણાવીને દેશવાસીઓને ગંગા જમુના તહેઝીબ અપનાવવાની સલાહ આપી હતી। मैं यहाँ उर्स की तकरीब में आया हूँ। हज़रत सैय्या बाबा और भाईजान बाबा का उर्स की तकरीब है और हमारा यहाँ आने का मकसद एक मिशन है और हमारा पैगाम है नफ़रत किसी से नहीं, मोहब्बत सबके लिए। इसलिए कि नफ़रत से नफ़रत को ख़त्म नहीं किया जा सकता। अगर नफ़रतों को ख़त्म करना है तो मोहब्बत करना चाहिए। मोहब्बत ही से नफ़रत ख़त्म होगी और किसी भी मुल्क की तरक्की के लिए ज़रूरी है कि वहाँ अमन कायम हो। अमन ही दरअसल सबसे पहली तरक्की है। अगर अमन कायम नहीं होता, शांति नहीं होती, तो किताबी तौर पर तो तहरीरी तौर पर रिकॉर्ड के अंदर तो तरक्की कही जा सकती है पर अमली तौर पर तरक्की नामुमकिन है। तरक्की के लिए ज़रूरी है अमन का कायम होना और अमन के लिए ज़रूरी है मोहब्बत के पैगाम का आम होना। हम एक दूसरे से मोहब्बत करेंगे, नफ़रतें दूर होंगी तो हमारा मुल्क भी तरक्की करेगा, हम भी तरक्की करेंगे। सर बात करते हैं अभी के मौजूदा हालात की, कश्मीर में जो दिन ब दिन परिस्थिति बहुत बेकाबू बन रही है, तो आप क्या कहना चाहते हैं? मैं यही कहूँगा, यही मेरा पैगाम है कि नफ़रतों के माहौल को ख़त्म किया जाए, मोहब्बत को आम किया जाए। हमारे हिंदुस्तान की एक कल्चर है, हमारी एक धरोहर है, वो है हमारी गंगा जमनी तहज़ीब, जिसकी वजह से हम हज़ारों साल से बड़े आपस में मोहब्बत के साथ, भाईचारे के साथ रहते रहे। आज चंद लोग उस गंगा जमनी तहज़ीब को अगर कमज़ोर करना चाहते हैं तो ये हमारी ज़िम्मेदारी बनती है कि हर हिंदुस्तानी अपने घर से निकले और इस गंगा जमनी तहज़ीब को मजबूत करने के लिए आगे बढ़े। वो चंद लोग हैं जो इस गंगा जमनी तहज़ीब को, हमारे भाईचारे को कमज़ोर कर रहे हैं, पर अक्सरियत ज़्यादा इसी की है जो ये चाहती है कि गंगा जमनी तहज़ीब और हमारा भाईचारा मजबूत हो। कश्मीर का मौजूदा हालात है वो किसकी जिम्मेदारी से बना हुआ है सर? देखिए वो बहुत बड़ा मसला है, एक जुमले में नहीं कहा जा सकता, ठीक है ना। बहरहाल बस इतना ज़रूर कहूँगा और दुआ भी यही करता हूँ कि कश्मीर के हालात बेहतर हों। मेरा अपना ये मानना है कि कश्मीर हमारा अभिन्न अंग है, ठीक है, उसे किसी भी हालत में अपने से हमें जुदा नहीं होने देना है और उसको रोकने के लिए हमें हर तरह से कोशिश करना है, ठीक है ना, ताकत से भी और मोहब्बत से। सर आखिरी सवाल है, जैसे कि अकबरुद्दीन ओवैसी जैसे लोग हमारे देश में सांप्रदायिक हिंसा भड़काने का काम कर रहे हैं, क्या ये सही है या गलत? ऐसे तमाम लोग गलत हैं, किसी एक के ऊपर मैं नहीं कहता। जो भी इस तरह की बातें करता है, बांटने की जो भी बात करेगा, ठीक है ना, मैं हिंदुस्तानी होकर बात करता हूँ, हम हिंदुस्तानी हैं पहले, ठीक है, और हर हिंदुस्तानी को एक दूसरे के साथ जुड़कर रहना है और भाईचारे को मजबूत करना है और अपनी इस गंगा जमनी तहज़ीब को बचाना है। अगर इसके ख़िलाफ़ कोई भी करता है, नाम कोई भी हो, काम गलत हो और इस गलत काम को हम डिनाई करते हैं, करते रहे हैं और करते रहेंगे। ऑल इंडिया उलमा एंड मसाइक बोर्डना प्रमुख सैयद हजरत मोहम्मद अशरफनी साथे आवेला किछोया पीरे पण अमन અને ભાઈચારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વતનની તરક્કી માટે વતનમાં શાંતિ અને અમન જરૂરી છે। जी सर, आज के मौके पर आप लोगों को क्या सीख देना चाहते हो और क्या मैसेज देना सीख वही देना चाहते हैं कि हमारे दो मशाइखों ने आपसे जो बयान किया उसी ही तर्ज पर हम लोग यहाँ उसके मौके पर सैय्या बाबा रहमत और भाईजान बाबा रहमत की उसकी तकरीब में हम सब आए हैं और वही हमारा मिशन है जो हमारे दो शख्सियतों ने आपसे बयान किया। मुल्क में अमन और शांति के लिए क्या क्या पैगाम पहुँचाने चाहिए आपको भी हमारे दो हज़रात आज़ाद फरमाई उसी तायद करते हैं। समाचार अंत में मुख्य समाचार पर फरी एक नजर। ગત વર્ષની સરખામણી આ વર્ષે બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 32.12% જેટલો વધુ વરસાદ। હજુ આગામી 22-23 જુલાઈ દરમિયાન ભારે વરસાદનું વર્તારું।
દાતાના માનપુર ગામની સીમમાં વિધર્મી શખ્સો દ્વારા ગાયની ક્રૂર હત્યા કરાતા ચકચાર. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ પણ ઉશ્કેરાટનો માહોલ. ઉચાપતની રકમ જમા ના કરાવતા પ્રાથમિક આચાર્યોનો કપાઈ જશે અડધો પગાર. વિરમપુરના પેટ્રોલ પંપ પર ગેરરીતિની ફરિયાદોના પગલે પુરવઠા અને તોલમાપ વિભાગનો ઓચિંતો દરોડો. ડીસામાં મુસ્લિમ સંત હજરત ભાઈજાન બાવાના 15મા ઉર્સમાં ભાગ લેવા આવેલા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કાશ્મીરને ગણાવ્યો ભારતનો અભિન્ન હિસ્સો. ઓવૈસી બંધુઓના નિવેદનોની કરી ટીકા. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.